આજે ખરાબ માર્કેટમાં ડેફિનેટલી એક એવું કાઉન્ટર છે, એક સેક્ટર કહી શકાય હવે, એ છે ક્વિક કોમર્સ સેક્ટર્સ, જેના પર અત્યારે આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને સ્વિગી અને ઝોમેટો. આજે આ બંને જ કાઉન્ટર્સમાં આપણને એમ કહી શકાય કે ગ્રીન ઝોનમાં કારોબાર આપણને કાઉન્ટર જોવા મળી રહ્યા છે. ઝોમેટો માટે તો આજે એક નેગેટિવ ન્યૂઝ પણ છે, પરંતુ એની કોઈ ઇમ્પેક્ટ અત્યારે આપણને બંને કાઉન્ટર પર જોવા નથી મળી રહી. અને ઝોમેટોની અગર વાત કરીએ તો ગઈકાલે પણ મ્યુચ્યુઅલ ફંડ તરફથી એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં ઝોમેટોમાં ઘણા બધા સારા એવા કંપનીઓ છે જેમના તરફથી બાઇંગ જોવા પણ મળ્યું છે કે તેમને પોતાના પોર્ટફોલિયોમાં તેનો સમાવેશ પણ કર્યો છે. તો ક્વિક કોમર્સ પૂરા કાઉન્ટરને તમે કેવી રીતે જુઓ છો? સો આઈ થિંક ઝોમેટો ઓવરઓલ તો સારું એવું રનઅપ આવ્યું છે અને હમણાં એક રિસેન્ટ એક 300 લેવલ્સ આગળ હાઈ કરીને થોડું રિટ્રેસમેન્ટ છે. તો અત્યારના જ્યાં છે ઇટ ઇઝ એટ અ વેરી ક્રુશિયલ સપોર્ટ. 275 લેવલ્સ તૂટે તો આમાં ફર્ધર વીકનેસ આવી શકે, 250 ની તરફ જઈ શકે. બટ એઝ ઓફ નાઉ અત્યારના આ પ્રાઇસના હિસાબે આઈ થિંક એક સારા સપોર્ટ ઉપર છે અને અગર આમાં હજી એક સ્ટ્રેન્થ દેખાવાની હોય તો અહીંયાથી બાઉન્સ આવવો જોઈએ. ઓકે, તો ખાસ કરીને ઝોમેટો માટે હજી પણ અહીંયાથી એક બાઉન્સ સામાન્ય સલાહ આપણને વૈશાલી તરફથી જોવા મળી રહી છે. વૈશાલી, ત્યારબાદ અગર આપણે